મસાજ સ્પાની આડમાં ભારતીય યુવતીઓને મારફતે ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા સ્ત્રી પુરુષને પકડી પાડતી એએચટીયુ ટીમ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ નાઓએ એએચટીયુના ચાર્ટર મુજબની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તે મુજબ નાયક પોલીસ અધિક્ષક શ્રી શીકે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ગોહિલ એએચટીયુ સ્ટાફની ટીમને બનાવી કાર્યરત કરેલ અને પોતાના બાતમીદારોને એક્ટિવ કરવામાં આવેલ તે દરમિયાન તેઓએ પોતાના અંગત બાતમીદારથી મળેલી સ્ટેશન રોડ ભરૂચ ખાતે આવેલ સુપરમાર્કેટની પાછળ આવેલ આંબેડકર શોપિંગમાં પાછળના માળે આવેલ દુકાન નંબર 8-9માં આવેલ પીપી થાઈ સ્પામાં અન્ય રાજ્યમાંથી છોકરીઓ મંગાવી મસાજની આડમાં કુટરખાનું ચલાવવામાં આવે છે, જે બાતમીવાળી જગ્યાએ ડમી ગ્રાહકો મોકલી રેડ કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાય આવતા આ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા સ્પાના મેનેજર તનવીર मनन शेख उम्र वर्ष 23 हाल रहे मुस्कान पार्क नंदीलाव तालुको जिलो भरूच में रहे सुल्तानपुरा तालुको जिलो मुसाफिर खाना यूपी तथा मीरा रोड हाटकेश मकान नंबर 1101 गौरव एक्सेलेंसी बिल्डिंग नवी मुंबई और अंकलेश्वर सिग्नेचर कॉम्प्लेक्स में आवेला पीपी थाई स्पा में महिलाओं ने भरूच पीपी थाई स्पा में लावानुं काम करनार समीर अहमद फजलुर रहमान उम्र वर्ष 18 रहे रूम नंबर 201 ट्रोमार साई गोल्ड सोसायटी महावीर टर्निंग पास तेमज मूड रहे सिद्धार्थनगर गाम हाजी जोत जिल्लो मधुबनी यूपी नाओने हाजर मळी आवेल पकड़ाई जता तेना विरुद्ध अने नहीं पकड़ाયેલ स्पाना मालिक अफरोज मनन शेख उम्र वर्ष 45 रहे सुल्तानपुरा गाम तालुको जिल्लो मुसाफिर खान यूपी तथा मीरा रोड हार्डकेस मकान नंबर 1001 गौरव एक्सेलेंसी बिल्डिंग नवी मुंबई तथा 4 सीमा उर्फे सना कमरान हसन शेख ने तेओनी पत्नी तथा तेम मनान शेख दीकरी उम्र वर्ष 25 रहे मुस्कान पार्क नंदीलाव गाम तालुको जिल्लो भरूच में रहे सुल्तानपुरा गाम तालुको जिल्लो मुसाफिर खाना यूपी तथा एएचटीयू शाखा भरूच मेरा रोड हाटकेश्वर मकान नंबर 1101 गौरव एक्सेलेंसी बिल्डिंग नवी मुंबई नाव तथा 5 दुकान में मालिक ने 5 विरुद्ध में भरूच शहर ए डिविजन पोलीस स्टेशन गुना रजिस्टर नंबर पार्ट बी 11-19-90 10-260-448/2024 ધી એમરોલ ટ્રાફિક પ્રાઇવેન્સ એક્ટ 1954ની કલમ 3, 4, 5, 7 મુજબના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણેય યુવતીઓને મુક્ત કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન નવો સોંપવામાં આવેલ છે।